ત્યારે બીજાના ગુલામ જ હતા ને આપણે, ચાહે અંગ્રેજો હોય, મુગલ હોય, હુણ હોય, શક હોય, 2000 વર્ષ તો આપણે ગુલામ જ રહ્યા ને. એ ગુલામીમાં આપણે વીરતા ગોતીએ છીએ. ગુલામીમાં વીરતા ગોતવાની ન હોય, ગુલામીમાં ગુલામીના કારણો ગોતવાના હોય કે કયા કારણે આપણે ગુલામ છીએ. અને એમાં પેલું મહત્વનું કોઈ કારણ હોય ને તો ઈ કારણ છે તમારી જાતિવાદી વ્યવસ્થા, તમારી વર્ણ વ્યવસ્થા. તમારી વર્ણ વ્યવસ્થાને કારણે આપણે 2000 વર્ષ ગુલામ થયા. બાકી જોઈ લો સમ્રાટ અશોક, કોઈના બાપની તાકાત નહોતી કે ભારતના હિમાલયમાં કરી લે. અમે એના વંશજો છીએ. તમે બનાવ્યા અમને શુદ્રો. જો અમારા હાથમાં તેદી કલમ ને તલવારો હોત ને તો અમે લખીને દઈએ. કોઈના બાપની તાકાત નહોતી. કોઈ હુણ ના આવી શકે, કોઈ શક ના આવી શકે, કોઈ મુઘલ ના આવી શકે. દાખલો આપું તો સાંભળી લો, 1 જાન્યુઆરી 1818 માં નાંગી ભૂખી 500 તલવાર જેથી હાલી હતી તેથી પેશવા 4000 કાપનાર મહારનું લોહી છે.